फ्रेंड्स आज आप करवा जई रह्या छे व्रज प्रश्नपत्रनो कयो सेक्शन ख्याल हशे तमने जे तमारी डिमांड हती ए सेक्शन डी बराबर विभाग डी ने आपणे सोल्यूशन करीए छे। पहला प्रश्नपत्रनो प्रश्नपत्र 4 ना पहला विडियो में बनाई दीधेलुं छे। हमणा फर्स्ट सेकंड थर्ड आवशे बेटा। सो चलो आपणे अहींयाथी शरूआत करीशुं। खबर है अपने माहिती शू है सेक्शन डी में के छे नीचे आपेला 8 प्रश्नोमांथी कोई 5 प्रश्नों गणतरी करवानो छे। 8 होय छे 8 मांथी तमने केटला गणवाना छे बेटा कोई पण 5 दरेकना गुण 4-4 मार्क्स नो रहेशे। सेम आवी रीते बोर्ड में पण प्रश्नों पूछाशे। अने आ जो पहलो प्रश्न छे 47 बराबर ए बेटा तमने ख्याल हशे मोस्ट आईएमपी छे એટલે એ કેવો કે એ તો આવશે ને આવશે જ लगभग 99% फिक्स होय छे बेटा। 1% में बीजा पण आवी सके एवुं कई जरूरी नथी हां पण वधारे चांस होय छे कि आ आवशे। चलो तो अहीं थेल्सનું प्रमेय लखो अने साबित करो बराबर। तो शुं कहेवाय छे बेटा एने चलो तो अहीं आपेल छे त्रिकोण एबीसी। सर्वप्रथम शुं लईशुं बेटा ए बी अने सी एक त्रिकोण दोरवामां आवशे। त्रिकोण ए बीसी नी बाजू बीसी ने समांतर रेखा दोरो। जो आ बीसी छे એટલે बीसी नी समांतर जे छे बेटा एक आवी रीते डीई रेखा दोरवामां आवशे बराबर। आ ध्यान राखजो बीसी ने समांतर कई छे डीई छे। हूँ थोड़ું કરીને બતાવું છું ओके। समांतर रेखा बाकीना बे बाजुओ एबी અહીં ए छे ए बी અને ए सी ने अनुक्रमे डी અને ई માં છેદે છે। डी અને ई માં છેદે છે। डी અને ए बी ने डी માં एसी ने ई માં છેદે છે ओके। પછી આપણે થોડી રચના કરી છે ડોટ ડોટ લાઈન દેખાય છે એટલે રચના તમને ખ્યાલ હશે આવી ખ્યાલ હશે તમને એમાં કરી બી લીધા હશે ગોખી બી લીધા હતા બધા છોકરાએ કેમ કે દરેક સ્કૂલમાં દરેક ટ્યુશનમાં દરેક ટીચર કહેતા જ હોય છે કે બેટા આ પ્રશ્ન મોસ્ટ એમપી છે એટલે કરી લેજો એટલે આ તો કરીને જ જજો। खूब ज इजी है बेटा एने हूँ आ समझाई दઉં પછી મારી રીતે एक शॉर्ट ट्रिक है एवी रीते समझावीश। अने मैं कीधुं छे कि मारा विडियो में हमणां जस्ट दिवाળી पछीथी आपणे जेम तमे बोर्डनी एक्जाम आपीने फ्री थशो तेम मारा बोर्डना क्वेश्चन पेपर आववानो स्टार्ट थई जशे राइट। तो चेनलने सब्सक्राइब करवा विनंती छे बेटा ओके। अने तमारा फ्रेंड सर्कल में मोकलो ए लोकोने भी सब्सक्राइब करवानो कहो। आपणे टार्गेट राखीए छीए कि दिवाળી पहेला एटलीस्ट 1000 नो तमे मारो जे टार्गेट छे ए पूरो करी देशो। 1000 आपणे सब्सक्राइबर क्रॉस करी जईशुं ओके। चलो અહીં આપણે સ્ટાર્ટ કરશું। આપણે સાબિત કરવાનું છે કે એડી એટલે બેટા અડધો એડી જો અડધો ને છેદમાં અડધો એટલે એડી अपॉन ડીબી પછી એઈ अपॉन ईसी એ સાબિત કરવાનો છે। તો જો બેટા લખાય છે બીઈ અને સીડી જોડો બી बीडी શું કહે છે બેટા बीई सॉरी बी थी ई એટલે અહીંથી તમે ડોટ ડોટ લાઈન બનાવશો। હા પછી શું કહે છે સીડી એવી રીતે અહીંયા જોડ્યા તો અહીંયા બી જોડવાનો છે ઓકે। અને જે ડીએમ પછી કહે છે અને ડીએમ डी થી અહીં લાઈન દોરવાના છે એક બેટા લંબ છે एक अहीं थी लाइन छे अहीं पण लंब छे एन छे एम छे ओके। एवी रीते त्रिकोण पछी शुं लेशो त्रिकोण एडीई शुं लईशुं बेटा त्रिकोण एडीसी નું क्षेत्रफળ एडीई નું क्षेत्रफળ बराबर શું હોય છે क्षेत्रफळનો સૂત્ર આપણને ખ્યાલ જ છે બેટા નોમાં બી કરીને આવ્યા છે 1/2 પાયો ગુણ્યા वेद શું છે બેટા 1/2 પાયો ગુણ્યા વેદ। આ ત્રિકોણની વાત કરીશું ઉપરવાળામાં રાઈટ। તો શું છે બેટા ओके तो 1/2 पायो गुणिया वेद। तो जो बेटा आ त्रिकोण की बात करशुं एडीई में शुं छे आ पायो छे अने आ वेद छे
એટલે શું લખશો? એડી પાયો. પાયો કોણ છે બેટા? પાયો જેના ઉપર ખૂણો પડતો હોય છે. ખૂણો ક્યાં પડે છે? આના ઉપર એડી ઉપર પડતો છે. તો એડી ગુણ્યા ઈએન. ઈએન પાયો ગુણ્યા વેધ. વેધ એટલે જ્યાં 90 નો ખૂણો બનતો હશે, જેનાથી અહીંથી ઈએન છે, વેધ છે ઈએન. પછી એવી રીતે એડીઈ નું ક્ષેત્રફળ, એડીઈ નું ક્ષેત્રફળ બરાબર એડીઈ નું વડે દર્શાવવામાં આવે છે. એટલે એ નહીં લખશો તો ચાલશે, આ લાઈન નહીં લખશો ચાલશે. ડાયરેક્ટલી એડીઈ બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન. પછી એવી રીતે એના નીચેનું, જો બેટા આ એક વખત ઉપરનો લેશો અને એવી રીતે એક અહીંથી નીચેનો લેવાશે, આવી રીતે છે. ઓકે, આ ઉપરનો આ ડી છે, બી છે અને ઈ છે, અહીં એ છે. તો એનો થશે બેટા હમણાં અહીં થઈ જશે શું? બીડીઈ. બીડીઈ માં 1/2 ડીબી. ડીબી પાયો ગુણ્યા વેધ. વેધ એટલે ઈએન. વેધ એટલે એને એ જ. ઈએન પાયો એ રહેશે બેટા, ઈએન આવશે. વેધ ને એ જ છે ને, 90 નો ખૂણો તો અહીંયા જ પડતો છે, અહીંયા કશે 90 નો ખૂણો પડતો નથી એટલે નહીં આવશે. ઓકે, તો અહીંયા આવશે એ ડીબી ગુણ્યા ઈએન. ઓકે, આને સમીકરણ નંબર તમે 1 કહી શકશો, આને સમીકરણ 2. શું? આને સમીકરણ 1, આને સમીકરણ 2. ઓકે, પછી ચલો આ ક્લિયર થયા. ચલો આ વસ્તુ થઈ ગઈ. પછી ધ્યાન રાખજો, પછી આવશે એડીઈ. ફરીથી લેશો આ એડીઈ અને એ જો એક વખત લીધું લે બેટા આ. ઓકે, પછી લીધું આ. રાઈટ, પહેલો બીજો. હમણાં ધ્યાન રાખજો, હમણાં લેશો, હમણાં આપણે લઈશું એક એડીઈ, ફરીથી એડીઈ અને આ લઈશું. ધ્યાન રાખજો, આ ને આ. ઓકે, એડીઈ 1/2 એઈ એઈ વેધ પાયો. આ શું છે બેટા? પાયો ને વેધ કઈ છે? આ વેધ આ છે બેટા. એટલે ડીએમ 1/2 એઈ ગુણ્યા ડીએમ અને પછી લખશો અને એવી રીતે એરિયા ઓફ એટલે ક્ષેત્રફળ ઓફ ડીઈસી બરાબર 1/2 પાયો. પાયો શું છે બેટા? ઈસી છે, ઈસી પાયો. અને વેધ કઈ છે? ડીએમ જ. વેધ હંમેશા એ જ આવશે બેટા, ધ્યાન રાખજો બંને ત્રિકોણમાં. બરાબર, આ બીજો સમીકરણ લખી શકશો. પછી જો બેટા પહેલા આ ને છેદમાં આ કરશો, એડીઈ છેદમાં બીડીઈ. જો એડીઈ ને છેદમાં બીડીઈ આ બંનેને છેદમાં કરશો તો જો બેટા અહીં જો છેદમાં કરશો તો દેખાય જશે 1/2 1/2 ઉડશે. ઈએન સરખા છે તો ઉડી ગયા. તો શું મળશે બેટા? એડી ને છેદમાં ડીબી. તો જો આવી રીતે કર્યા બરાબર ઉડી જશે તો ડાયરેક્ટલી તમારે શું આવશે? એડી ના છેદમાં બી, સોરી એડી ના છેદમાં ડીબી. ઓકે, આ ફર્સ્ટ થયું. ચલો આને ઇરેજ કરું છું. જે રીતે આને કર્યા આપણે બેટા, ઓકે ચલો આવી રીતે એને બી ક્લિયર કરીશું. તો એવી જ રીતે બેટા આ જો આ બધા ક્લિયર કરી દઉં છું. બહુ ઈઝી છે, તમને ખ્યાલ બી હશે. પછી ઓકે, પછી લઈશું આ જે આ પહેલા બે જે આવ્યા એને છેદમાં ગુણોત્તરમાં લઈ લેવાનો છે. હમણાં આ જે બે ને છે એને ગુણોત્તરમાં. સો એડીઈ ડીઈસી ને છેદમાં ડીઈસી. સેમ જોજો બેટા,
આ ફરીથી જો એને લખશો 1/2 1/2 ઉડશે, ડીએમ થી ઉડી જશે, શું આવશે એઈ ને ઈસી, એઈ ને છેદમાં ઈસી આવશે, બરાબર. હવે ને દોડો, બરાબર. આ બધું આવી ગયું. તો જો અહીં ડીબીઈ અને ડીઈસી એક જ પાયા પર ડીઈ પર સમાંતર રેખાઓની બીસી પર છે, એટલે ડાયરેક્ટ તમે આ જો નહીં લખવું હશે થોડુંક સ્કીપ કરી દેજો તો એ ચાલશે. તેથી એ આર બરાબર આ બીડીઈ બરાબર ડીઈસી, બીડીઈ અને સીડીઈ લખો. આ બંને ક્ષેત્રફળ શું હશે? બરાબર હશે. એટલે સમીકરણ 1, 2 અને 3 થી સમીકરણ 1 આ આવ્યું છે પરિણામ, સમીકરણ 2 આ આવ્યું છે પરિણામ, અને ત્રીજું આ આપણે કર્યા કે એરિયા ક્ષેત્રફળ બરાબર છે. એટલે 1, 2, 3 થી લખી દેશો છેલ્લે કે એડી ને છેદમાં ડીબી બરાબર એઈ ને છેદમાં ઈસી આવી જશે. એટલે એનાથી સાબિત થાય છે કે આને થેલ્સનું પ્રમેય કહેવામાં આવે છે. એટલું ધ્યાન રાખજો, મોસ્ટ એમપી છે બેટા, એટલે કરી લેજો, તમને ખ્યાલ બી હશે. સર ટીચર સ્કૂલમાં ટીચર બધાએ કહી દીધું છે. ચાલો એનો નેક્સ્ટ સોલ્વ કરીશું. શું કહે છે બેટા? 48મો ક્વેશ્ચન. એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર છે. શિરોલંબ તો જો બેટા એવું સમજો કે એક આવું છે, ધ્યાન રાખજો, 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો એટલે વાંસ છે બેટા, તો આ 6 મીટર છે. એની ઊંચાઈ કેટલી છે બેટા? 6 મીટર. જમીન પર પડતો પડછાયો, જમીન પર પડતો પડછાયો યલો કલરમાં એટલે પડછાઈ બતાવું છું બેટા. ઓકે, 4 મીટર હોય અને આ 4 મીટર છે. ઓકે, ચલો આનાથી મેચ કરી દઈશું. ઓકે, પછી કહે છે એ જ વખતે એક મિનારનો પડછાયો 28 મીટર લાંબો છે. આ 6 મીટર છે એટલે સમજો આ 28 મીટર. ઓકે, ને મિનારનો પડછાયો 28 મીટર, સોરી અહીં પડછાઈ આપી છે બેટા, એટલે આ. ઓકે, ને પછી આનાથી તમે મેચ કરાવી દેજો. થઈ ગયા? 90 ખૂણો બનશે. ચલો આને આપણે સિલેક્ટ કરીને બાકીના લેબલ ઉપર આવશે. ચલો એનો નામકરણ કરીશું A B C D E F. ઓકે, 6 મીટર છે, 4 મીટર. એની પડછાઈ કેટલી કે છે બેટા? પડછાઈ છે તે પડછાઈ 28 મીટર છે. કેટલી છે? 28 મીટર. અને મિનારની ઊંચાઈ એટલે h શોધવાનો છે, h મીટર. એટલે આ આપણને શોધવા છે, બરાબર. આ વસ્તુ આપણને આપી છે બેટા. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી એની કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ આપણે ચોપડામાં જોશું તો ચોપડાના જ દાખલા છે બેટા, બરાબર. તો જો બેટા અહીં તમે બતાવશો કે ખૂણો એ બરાબર ખૂણો ડી જે છે તે બંને કેવા છે બેટા? 90 ના ખૂણા છે. 90 છે કારણ કે કાટકોણ છે, એમ બસ લખી દેજો, કાટકોણ છે, કાટકોણ છે. ઓકે, આ થઈ ગયું. તો આપણે ડાયરેક્ટલી સૂત્ર શું બનશે? ઓકે, અને એ જ સમય એટલે બેટા એક જ સમય એટલે અહીંનો ખૂણો, આ જે ખૂણો છે બેટા, આ ખૂણોને સરખો થશે.
એટલે લખશો ખૂણો સી બરાબર ખૂણો એક જ મિનિટ બેટા, જસ્ટ 1 મિનિટ, થોડુંક આ જોઈ લઉં છું. આમાં તમારે બે ખૂણાઓ 90 બતાવવા જ પડશે. ઓકે, એટલે અહીં તમે આ એક ખૂણાને બરાબર થઈ ગયા. ખૂણો સી બરાબર ખૂણો એફ, એટલે બે વસ્તુઓ બરાબર, બે ખૂણાઓ બરાબર થઈ જાય તો એની શરત મુજબ એ એટલે બે ખૂણાઓ એટલે લખશું ત્રિકોણ એ બી સી ને ત્રિકોણ સમરૂપ છે ત્રિકોણ ડી ઈ એફ. સમરૂપ છે, સમરૂપ થઈ જશે તો બેટા એને શું લખાય? જો બે ત્રિકોણ સમરૂપ થઈ જાય તો શું લખશું બેટા? કોઈ પણ એક રીતે એ સી. જો એ સી લેશો તો એની સમાંતર શું છે બેટા? બીજા ત્રિકોણમાં ડી એફ. ઓકે, પછી એબી ને છેદમાં આ ને છેદમાં આ લીધું તો આ ને છેદમાં આ લઈશું આપણે બેટા. ડી ઈ લઈ શકશો. જો બેટા એને તમે આવી રીતે બી લખી શકશો. આ જ વસ્તુને તમે એ સી અપોન એ બી, ઓકે, આ ને છેદમાં પાયો ગુણ્યા વેદ, એવી રીતે આ પાયો ગુણ્યા વેદ કા વેદ ગુણ્યા પાયો, જે લેશો એક સરખા ગુણોત્તરમાં લેશો એટલે એને લખી શકશો. પહેલા એ સી લખી છે તો અહીંયા ડી એફ ને છેદમાં ડીઈ. ઓકે, તો ચલો એસી કેટલા છે બેટા? તો અહીં આપણે થોડુંક એને શોર્ટ કરી દયું છે. ઓકે, ચલો આ થઈ ગયું છે. અહીંથી ચલો તો અહીં શું છે બેટા? તો અહીં છે 6/4. 6/4 બરાબર ડી એફ ને છેદમાં ડીઈ એટલે 28 મીટર. ઓકે, સો જો જે શોધવાનો છે એ સાઈડ પર આવશે એટલે ડી એફ કોના બેનો ગુણાકાર થાય છે? આ બેનો, એટલે લખશો 6 × 28 ને છેદમાં 4, 4 સતમ 28 ડી એફ 6 સતમ 42 મીટર. ઓકે, તો આ આપણું જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. શું કે છે? બિંદુ એક્સ અને વાય એ બિંદુઓથી સમાન અંતર હોય તો એક્સ અને વાય ના વચ્ચેનો સંબંધ મેળવો. અચ્છા, સમાન અંતર માટે તમે જે ડાયાગ્રામ દોરતા હશે બેટા એ જ દોરજો, રાઈટ? ઓકે, આ એ છે. ઓકે, નહીં, અહીંયા આપણે એ મૂકીએ છીએ, અહીંયા આપણે બી મૂકીએ છીએ, અહીં આપણે બી મૂકીએ છીએ. શું ધ્યાન રાખજો? એટલે તમે લખશો એપી બરાબર પી, સમાન અંતર છે. ઓકે, લખશો સમાન અંતરે છે. તેથી શું થશે બેટા?
એ થી પી બરાબર પી થી બી. એના બિંદુને યામ શું આપી છે બેટા? તો એના કે છે એક્સ અને વાય છે. ઓકે, અને આના 36 એટલે 3 અને 6, અને અહીંયા -3 અને 4. તો ચલો એપી બરાબર એટલે શું થશે બેટા? 3 - x કા x - 3 કરી દો. કોઈને બી એક માં લખજો, એક જ રીતે લખજો. એટલે આનો પહેલો આ પહેલો લીધો, આનો પહેલો x - 3 પછી વર્ગ વત્તા આનો બીજો તો આનો પણ બીજો એટલે y - 6 નો વર્ગ વત્તા એવી રીતે ફરીથી x માઇનસ છે, માઇનસ શું થશે બેટા? +3 નો વર્ગ વત્તા y - 4 નો વર્ગ. ઓકે, અહીં વર્ગ ઉડી જાય છે. વર્ગમૂળમાં કેમ નહીં આવશે? કેમ કે વર્ગમૂળ અહીંયા ઉડી જશે, એટલે ધ્યાન રાખજો. સમાન અંતરે છે તેથી અંતર સૂત્રનો ઉપયોગ કરતા અંતર સૂત્ર ઉપયોગ કરતા શું થશે? a નો વર્ગ, અહીં x નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 3 તાલી 9. ચલો એવું હશે તો ચલો એને એક સ્ટેપ પાછળ લઈ લેશે. a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 3 દુ 6x. ઓકે, પ્લસ માઇનસ એટલે માઇનસ આવશે. અહીં a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 6 દુ 12y બરાબર અહીં x નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 3 દુ 6x વત્તા અહીંથી y નો વર્ગ વત્તા 4 નો વર્ગ માઇનસ 4 દુ 8y. ઓકે, x નો વર્ગ બરાબરની આ બાજુ છે એટલે ઉડી જાય છે, ખ્યાલ હશે. બરાબરની આ સાઈડ, બરાબરની પેલી સાઈડ, ડાબી બાજુ ને જમણી બાજુ જો વસ્તુઓ બરાબર હોય ને ચિહ્ન પણ સરખા હોય, x નો વર્ગ છે, અહીં પણ પ્લસ છે, અહીં પણ પ્લસ, તો ઉડી જાય છે. એટલે આ બાજુ આવશે એટલે શું થશે? માઇનસ, એટલે ઉડી જાય. બરાબર. ઓકે, 3 નો વર્ગ ને પણ તમે એવી રીતે 3 નો વર્ગ અને 3 નો વર્ગ જોડે ઉડી જશે. y નો વર્ગ પણ y નો વર્ગ જોડે ઉડી જશે. ઓકે, ચલો અહીં બચશે શું? માઇનસ નો 6x, 6 નો વર્ગ એટલે 36 માઇનસ 12y બરાબર 6x. સર 6x ને 6x ઉડી જશે? ના ઉડશે બેટા, નહીં ઉડશે. કેમ? કેમ કે અહીં પ્લસમાં છે, અહીં માઇનસમાં. વિરોધી ચિહ્ન છે તો ઉડશે જ નહીં. સરખા ચિહ્ન ઉડે છે. અને 4 ચોક 16 માઇનસ 8y. જો બેટા આ x ને પ્લસમાં લઈ આવો તો શું કરશે? આ પેલી બાજુ જશે. ધ્યાન રાખજો. 6x x ની પાસે જશે, x ની પાસે એટલે માઇનસ છે, પેલી બાજુ જઈને પ્લસ 6x. ઓકે, અને y ને આ બાજુ રાખો, 8y છે આ બાજુ. પેલા y ને x અને y પછી અહીંથી જશે તો માઇનસ છે, તો પેલી બાજુ જઈને પ્લસ 12y. ઓકે, અહીં પ્લસ નો 16 છે બેટા. પહેલા આ બાજુની રકમ પહેલા લખી છે, પછી અહીંયા 36 છે, પેલી બાજુ છે માઇનસ નો 36. શું થશે? માઇનસ નો 36. ઓકે, ચલો અહીં બરાબર તમે 0 લખી શકશો. ઓકે, ચલો થોડીક સિલેક્ટ કરીને અહીંયા લાવી દઈશું. ઓકે, 6 ને 6 કેટલા થશે બેટા? 12x પ્લસ 8 માંથી 12 નીકળશે તો 8 જો 12 8 પ્લસ માઇનસ ઓછું 12 માંથી 8 જશે તો શું હશે બેટા? 4y. અને અહીં પણ પ્લસ માઇનસ હંમેશા પ્લસ માઇનસ ઓછું થશે બેટા. ગમે ત્યાં પ્લસમાં એક પ્લસમાં હોય, બીજો માઇનસમાં હોય તો ઓછું કરજો. 36 માંથી 16 નીકળશે એટલે આવશે બેટા 20. કોનું? પ્લસનું કે માઇનસ? સર જે સંખ્યા મોટી હશે, માઇનસ વાળી મોટી છે તો માઇનસ એ સંખ્યા. અહીં આ બેમાં પ્લસ વાળી સંખ્યા મોટી એટલે પ્લસ ની નિશાની આવી, અને બંને પ્લસ હતું તો પ્લસ જ આવશે. બરાબર 0. ઓકે, હમણાં બધે જ જગ્યા જો બેટા 4 વડે ભાગી શકાશે. ચલો પહેલા તો આને હું લઈને થોડું
એક સાઈડ કરી દઉં છું બેટા. ઓકે, ઓકે. હમણાં 4 વડે ભાગશો તો 4 વડે ભાગશો તો 4 કેમ? કેમ કે 4 વડે બધાને ભાગી શકાય. જો એવું નહીં કરતા ફાવશે તમને તો બેટા 2 વડે ભાગજો. કેમ? બેકી સંખ્યા, બેકી સંખ્યા, બેકી સંખ્યા. તો 2 વખત કરવા પડશે આવા સ્ટેપ. શું કરવા પડશે? 2 વખત. અને જો 4 વખત કરશો એટલે એક જ વખત 4 તાલી 4 એકુ 4 પોચમ, એટલે લખી શકશો 4 તાલી 4 એકમ, ચિહ્ન એની એ જ રહેશે, અને 4 પોચમ 20 બરાબર 0. એટલે આ તમારે સંબંધ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. જરાક હું આન્સર ચેક કરી લઉં છું બેટા. 3x + y - 5 બરાબર 0. યસ, જવાબ એકદમ સાચું છે બેટા. ઓકે, ચલો. બિંદુઓ અને એ અને બી ને જોડતા રેખાખંડનો ત્રિભાગ બિંદુઓને યામ મેળવો. ત્રિભાગ બિંદુઓને યામ મેળવો એટલે ચલો તો અહીં આપણે એને સમજીશું. ઓકે, એ નામ છે અહીં, આનો બી નામ છે, એનું બિંદુનું નામ છે 4 - 1, અહીં છે -2 - 3 ને જોડતા રેખાખંડનો ત્રિભાગ. ઓકે, સમજો કે ને ત્રિભાગ એટલે એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. એક ભાગ, બે ભાગ અને ત્રીજો ભાગ. પી છે અને ક્યુ છે. જો ધ્યાન રાખજો, ત્રિભાગ કે એટલે આ એક ભાગ હશે અહીંથી અહીં સુધી, આ પણ એક ભાગ હશે અહીંથી અહીં સુધી, અહીંથી અહીં સુધી પણ એક ભાગ. ધ્યાન રાખજો. ઓકે, તો જો આપણે એ થી પી લઈશું તો પી થી બી લઈશું. ધ્યાન રાખજો, શું એ પી ને છેદમાં ગુણોત્તર લેશો કઈ? તો પી બી. શું થઈ જશે? એપી નો કેટલો છે બેટા? 1 છે. એ થી પી 1 અને પી થી બી કેટલા છે? 1 1 2 થશે. ઓકે, તો એના માટે પી ને એક્સ શું થશે? એના કરતા પી નો એક્સ વાય એટલે mx + mx, ઓકે, ને છેદમાં m + m. એવી રીતે y બરાબર થશે my + my ને છેદમાં m + m. ઓકે, ચલો નામકરણ કરીશું. 1 2 પછી 2 1 1 2 2 1 1 2 1 2. ચલો અહીં સર, તો અહીં આને x કહેશો અને y કહેશો, અહીં પણ x કહેશો અને y કહેશો. પેલા આ સમજી લેજો બેટા. સોરી, આ બીજા આવ્યા ને તો એને બીજો બે કહેશો. 2 અહીં 1 1. આ પહેલા છે એટલે x1 y1 અને અહીં બીજો નંબર પાયો એટલે x2 y2. અને અહીં આ m1 થશે બેટા. m1 બરાબર 1 અને m2 બરાબર 2. તો જો બેટા આ લેશો તો અહીં આવે છે અને જો આ લેશો તો અહીં આવશે. એટલે ધ્યાન રાખજો. તો p ના x, y બરાબર થશે જો m1 એટલે 1. જો તમને નહીં સમજાય તો બીજું વસ્તુ કેવું છું બેટા. 1 લીધું, 1 પછી આની પાસે આવશો બરાબર, 1 પછી આની આવશે, પછી 1 પછી આનો પહેલો તો આનો પણ પહેલો. જો ધ્યાન રાખજો, એ સૂત્ર છે x2 એટલે પેલી બાજુ જશો એટલે શું મળશે બેટા? -2 ને છેદમાં વત્તા m2 કેટલા છે બેટા? 2 લેશો તો શું આવશે? 4 કૌંસમાં 4 અને છેદમાં 1 + 2. m1 1 છે, m2 2 છે, એને જ તમે m1 ને m2 કહી શકશો.
ઓકે, એવી રીતે વાય નો શું આવશે બેટા? m1 1 અને માઇનસનો 3 વત્તા 2 માઇનસનો 1 ને છેદમાં એ જ વસ્તુ 1 વત્તા 2. પી નો એક્સ કોમા વાય બરાબર 2 એકુ 2 એટલે માઇનસનો 2, પછી 4 દુ 8 ને છેદમાં 2 વત્તા 1 એટલે 3 કોમા 3 એકુ -3 2 એકુ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ અહીં પણ 3. 8 માંથી 2 જશે તો કેટલા બચે બેટા? 6. 6 માંથી 3. ઓકે, -2 ને -3 એ શું થશે? -5 ના છેદમાં 3. ઓકે, અહીં સિલેક્ટ કરીને થોડુંક આપણે ઉપર લઈ લઈશું બેટા. જો પી ના એક્સ છે કોમા વાય છે, 3 દુ 6 એટલે 2 આવશે, -5 ના છેદમાં 3 આવશે. અહીં શું લખીશું? 2 કોમા -5 ના છેદમાં 3. ઓકે, આ એના આન્સર છે બેટા. એક જવાબ આ છે. ક્યુ નંબર શોધવાના છે, તો જો ધ્યાન રાખજો અને ફરીથી હું સમજાવું છું. એટલે લખશો એ થી હમણાં જો આના શોધવા છે, હા, તો પીબી જો એવું હશે તો તમે એને ફરીથી દોરી શકશો, હા, આવું પી અને બી બરાબર. અહીં કે છે વચ્ચે છે કશે ક્યુ, તો શું છે? આ એક છે બેટા, આ પણ એક છે. તો અહીંથી લખશો સર m1 m2 કેવા છે બેટા? 1 1 છે. જ્યારે ગુણોત્તર સરખો થઈ જાય ત્યારે આપણે મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરીએ છીએ, એટલે ડાયરેક્ટલી લખશો છો એમ, અહીં લખો પી ક્યુ ને છેદમાં ક્યુબી બરાબર 1/1 એટલે m1 m2. ઓકે, અહીં લખશો એટલે મધ્ય પછી ક્યુ ના એક્સ કોમા વાય બરાબર આવશે x1 પ્લસ x2 ના છેદમાં 2, એવી રીતે y1 પ્લસ y2 ના છેદમાં 2. ક્યુ એક્સ કોમા વાય બરાબર x1 2, આનો પહેલો એટલે 2 વત્તા માઇનસનો 2 છેદમાં 2. ઓકે, વાય -5 ના છેદમાં 3 વત્તા y2 -3 ના છેદમાં 1 ને બધાના છેદમાં 2. ઓકે, સોરી, ક્યુ ના એક્સ કોમા વાય બેટા પ્લસ માઇનસ -2 પ્લસ 2 એટલે ઉડી જશે, તો આવશે 0. માઇનસનો અને પ્લસનો ઉડી ગયો તો શું આવશે? 0. +2 -2 0. ઓકે, અહીં જો અહીં શું થશે બેટા? ચોકડી ગુણાકાર 5 એકુ 5 ને 43 -43 9 ને છેદમાં 2. એના છેદમાં 2 અને એના છેદમાં 2 એટલે થોડુંક અહીં લખ્યું છે બેટા, ક્યુ ના એક્સ કોમા વાય બરાબર અહીં આવશે 0, -5 અને -9 મળીને 14 ના છેદમાં 3 -14 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 2. આ જે 2 છે ને અને ઊંધું લખશો તો આવી રીતે લખાશે, એટલે ક્યુ લખશો એક્સ કોમા વાય બરાબર 0, આ ઉડી જશે, -7 ના છેદમાં 3 જવાબ આવશે. આ એના જવાબ છે બેટા.
ઓકે, એટલે લખશું અહીંયા 0 - 7/3. જો બીજી મેથડ ધ્યાન રાખો, તમે અહીં મધ્ય બિંદુનો પેલો ગુણોત્તર વાળો સૂત્ર યુઝ કરશો ને, આ જે આપણે અહીંયા કર્યા છે, તો એ જવાબ સાચું આવશે બેટા. તો તમને જે ઈઝી લાગે તે કરી શકશો. અહીંયા મેં M1 M2 બરાબર બતાવી રહ્યા છે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, -2/-5/3 છે બેટા, અને 0 - 7/3. યસ, અહીં બે કોમા છે, અહીં વચ્ચે પણ કોમા છે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, 51મો પ્રશ્ન. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે, તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. બહુલક એટલે Z. બહુ આસાન ક્વેશ્ચન છે બહુલકનો. શું કહે છે? પહેલા ચલો આયુષ્ય લખી દઈશું. શું લખીશું બેટા? આયુષ્ય. પછી શું લખીશું? આવૃત્તિ. શું આવશે બેટા? આવૃત્તિ. ઓકે, એમાં છે 0 થી 20, 0 થી 20, પછી 20 થી 40, 40, 60, 80, ઓકે, અને પછી 100 છે. 20, 40, 60, 80, 100, 120. અહીં આવૃત્તિ એટલે 10, 35. શું છે બેટા? 10, 35, 52, 61, 38, 29. જો બેટા આપણે બહુલક છે, તો બહુલકમાં શું સૂત્ર હોય છે બેટા? સો બહુલક એટલે Z બરાબર શું હોય છે બેટા? L વત્તા F1 માઇનસ F0 ને છેદમાં F1 માઇનસ F0. આ જ વસ્તુ લખીને કોપી કરવાનો છે ને, F લખજો, F2 સેમ. કાં તો F લખવાનો બધી જગ્યા, વચ્ચે માઇનસ મૂકી દેવાનું. 1 0 10 10, 1 0 10 10 બે વખત. ઓકે, અને અહીં પણ આવશે 2 ગુણ્યા H. ઓકે, તો અહીં આપણે બધી માહિતી જોઈએ સર. ચલો, તો અહીં F1 કોણ આવે છે? તો મને ખબર છે કે સર આવૃત્તિમાં જે સૌથી હાઈએસ્ટ હોય છે, સૌથી મોટી કિંમત હોય તેને શું કહીશું? F1. ફર્સ્ટ કોણ આવશે? જે હાઈએસ્ટ માર્ક્સ લાવશે તે જ. હાઈએસ્ટ માર્ક્સ એમાં કેટલા છે? 61 છે, એટલે એને ફર્સ્ટ. જસ્ટ એના નીચે F2 આવશે. એના નીચે શું આવશે? F2 એટલે 38 છે. એના ઉપર F0 આવશે 52. એમની કઈ ડેટા સર સેકન્ડમાં જે હાઈએસ્ટ છે એને F2 સેકન્ડ કહીશું? ના, એમાં એક સમજવા માટે પહેલા આવી ગયા, પછી તો તમારે આવી રીતે મૂકવાનું રહેશે. F1 ના નીચે F2 આવશે, F1 ના ઉપર F0 આવશે. ઓકે, પછી L આવશે. L કેટલો છે? તો L એટલે 60, એટલે અધસીમાં, બહુલકીય વર્ગની અધસીમાં. પછી શું છે? H છે. H શું છે બેટા? તો H આપણે લખતી ફેરી ધ્યાનમાં જ આવી જાય. 20 20, 40, 60, 80, એટલે શું કેટલું વધે છે? 20 વધતું છે. ઓકે, ચલો, બધી કિંમતો આવી ગઈ છે, આપણે મૂકી દઈશું એને. ઓકે, એટલે Z બરાબર L ની કિંમત કેટલી છે બેટા? 60 વત્તા F1 કેટલા છે બેટા? 61 માઇનસ F0 એટલે 52. સેમ આ વસ્તુ કોપી પેસ્ટ કરશો. 61 માઇનસ 52 માઇનસ F2 38 ગુણ્યા H એટલે 20, 60 વત્તા. ઓકે, આમાંથી એને વાત કરશો તો શું આવશે બેટા? 11 માંથી 2 જશે 9. ઓકે, 9 અને 20 ઉપર ગુણાકાર થાય. આ ઉપર જોડે હોય છે બેટા, આના જોડે ભાગાકાર થાય છે. ઘણાને કન્ફ્યુઝન થાય. આ સમજો ગુણાકાર જ છે. ઓકે, અને અહીંયા 2 તો આવશે જ. 6 ને 2 * 1 2, 6 * 2 12, માઇનસ 8 ને 2 10 ને 0 વધી 1, 5 ને 3 8 અને 1 9, 60 વત્તા 9 ગુણ્યા 20.
ઓકે 122 માઇનસ 90 બે 9 ને 3 એટલે 32 એટલે 9 દુ ચલો 32 લખજો તો 32 છે એટલે બેટા જો આ બે વડે ભાગાકાર થાય આનો અડધો 10 20 નો અડધો 10 આનો અડધો 16 આનો અડધો 5 10 નો અડધો 5 16 નો અડધો 8 એટલે 9 પચમ 45 શું થશે બેટા 60 વત્તા 9 પચમ 45 45 ભાગ્યા 8 હમણાં 45 ને 8 વડે ભાગાકાર કરજો જો અહીં કરી દઉં છું 45 ભાગ્યા 8 8 પચમ 40 8 છ 48 થઈ જશે વધારે થઈ જશે એટલે 5 આવશે પોઈન્ટ લગાવશો 0 આવશે બેટા કેમ પોઈન્ટ લગાવીશું કેમ કે 5 8 ના ઘડિયામાં 5 નહીં આવે એટલે એના 8 કરતા આ સંખ્યા મોટી છે એટલે જો પોઈન્ટ મૂક્યો 50 થયા હમણાં ભાગાકાર જશે તો 8 છંગ 48 8 છંગ 48 એટલે 2 આવશે પોઈન્ટ લગાવશો 0 આવશે 8 દુ 16 એટલે આને ભાગાકાર કરીએ છીએ આને ભાગો છો તો શું કેટલું મળે છે બેટા 5.62 હમણાં ધ્યાન રાખજો 60 માં 5 એડ કરો 60 ને 5 65 પોઈન્ટ 62 છે તો 62 લખી દેવાનું હમણાં z એટલે બહુલક બરાબર આ આપણે જવાબ મળે છે શું આ જવાબ સાચું છે તો તમે એક વખત ચેક કરો સર હંમેશા બહુલક વર્ગમાં જ જવાબ આવે છે 60 થી 80 માં જવાબ આવશે તો 60 થી 80 ની વચ્ચે છે આ કિંમત સર 60 થી 80 માં 65 એની વચ્ચે આવે છે એટલે જવાબ સાચું હોઈ શકે એટલે એટલું ધ્યાન રાખજો એનથી જો તમારે આજ 85 આવી જાય તો સર 60 થી 80 માં એ નહીં આવશે એટલું ધ્યાન રાખજો તો ખોટું થશે એટલે 65 જવાબ સાચું હશે જ 65.62 ચાલશે એમાં 5 એક હજુ સુધી જશે બેટા બરાબર તો જો 6 દુ 12 એટલે આવશે 4 પોઈન્ટ છે 0 8 ના 8 પચમ 8 પચમ 8 પચમ 8 પચમ 40 એ ઉડી જશે રાઈટ તો અહીંયા તમારે 6.5 આવશે એટલે 5 પણ લખી દેજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા નેક્સ્ટ સ્થાનિક ટેલિફોનિક યાદીમાં 100 અટક યાદ છે તે પસંદ કરવામાં આવતી અંગ્રેજી મૂળ અક્ષરમાં જો બેટા તમે બોર્ડની એક્ઝામ આપતા હોય ને તો આ એક વખત વાંચી લેજો ફટાફટ પછી આ વાંચી લેજો છેલ્લે મધ્યક શોધવાનો છે ઓકે સમજાઈ ગયો દાખલા વાંચી લેજો અને જો તમને કન્ફર્મ ખબર હોય આંકડા દેખાઈ ગયા તો અમુક છોકરાને દાખલા વાંચવામાં ટાઈમ પાસ નહીં કરતા ઓકે ચલો અહીં જુઓ ખાસ 1 થી 4 4 થી 7 7 થી 10 10 થી 13 છે એટલે સતત આ વિતરણ છે યસ મધ્યક માટે આ જરૂરી છે સતત છે કે અસતત છે ચલો તો અહીં અક્ષરોની સંખ્યા શું લખશો અક્ષરોની સંખ્યા અક્ષરોની સંખ્યા અક્ષરોની સંખ્યા શું છે બેટા તો અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા શું લખશો અટકોની સંખ્યા ઓકે ચલો અટક 1 થી 4 છે બેટા 1 4 4 7 પછી 7 10 પછી 10 થી 13 પછી 13 થી 16 અને 16 થી 19 અહીં છે 6 30 40 6 30 40 16 4 4 અહીં આવશે સિગ્મા એફઆઈ એફઆઈ એટલે બધાનો સરવાળો અહીં 100 અટક એટલે જો તો આનો ટોટલ નહીં કરતા વાંચવાથી શું ખબર પડશે બેટા આનો ટોટલ શું આવશે બેટા 100 એટલે ખાલી રીચેક કરી લેજો ફરીથી કન્ફર્મ કરી લો 40 40 ને 30 4 ને 7 7 ને 10 80 80 ને 90 90 ને 4 94 94 ને 6 100 એટલે 100 થઈ ગયા ચલો અહીં પછી ટેબલ આવે છે બેટા અહીં પછી ટેબલ આવશે તમારે
એક્સ આઈ નો શું આવશે બેટા એક્સ આઈ એટલે મધ્ય કિંમત ઓકે મધ્ય કિંમત કોને કહેવાય છે બેટા મધ્ય કિંમત એટલે ઓકે મધ્ય કિંમત એટલે 1 અને 4 ની વચ્ચે શું આવશે જો નહીં સમજાય 4 + 1 5 4 + 1 એટલે 5 5 ના છેદમાં 2 એટલે અઢી આવશે 2.5 જો તમે સમજી લો જો ભાગાકાર નહીં આવે તો કઈ નહીં 1 2 3 4 5 શું છે એની વચ્ચેની મધ્ય કિંમત એટલે વચ્ચેની તો જો બેટા અહીંથી 2 છોડો અહીંથી 2 છોડો રાઈટ તો 3 ના અડધા કરી દો તો 3 ના અડધા અહીં આવશે 2.5 સોરી 2.5 એટલે આને બી હટાઈ દો 3 ને હટાવો તો એમની વચ્ચે શું આવશે 2.5 બંનેની વચ્ચે છે બેટા બરાબર એવી રીતે કરી શકશો કા અથવા 1 + 4 = 5 5 ના છેદમાં 2 એટલે અઢી બરાબર આવી રીતે તમને જે રીતે સમજ પડતી હોય તે રીતે ગણી લેજો હમણાં અહીંથી જુઓ છો કેટલાના ગેપ છે બેટા 1 થી 4 4 થી 7 તો 3 વધે છે ધ્યાન રાખજો 1 માં 3 સરવાળો કરો તો 4 4 માં 3 કરો 4 ને 3 7 એટલે 3 વધે છે તો અહીંયા 3 વધારો 2 ને 3 5 5 ને 3 8 8 ને 3 11 11 ને 3 14 14 ને 3 એક મિનિટ આનો 14 ને 3 17.5 ઓકે પછી શું આવશે તો આપણે યુઆઈ ના મેથડ થી જ કરીશું બેટા યુઆઈ નું સૂત્ર શું હોય છે xi - a ને છેદમાં h ઓકે ચલો ઓકે એમાં એ ધારશો એ ક્યાં આવ્યો એ નવો વર્ડ છે એ એટલે એઝ્યુમ ધારવાનો ધારેલ તો આને આપણે ધારી લઈશું એ શું છે બેટા એ એની કિંમત એની સામે આવશે 0 એની સામે આવશે 1 ઉપર 2 નીચે 3 1 2 3 ઉપર 1 2 3 જશો ને અહીં આવશે 1 અને 2 કોઈને પણ ધારી શકશો તમે આને પણ ધારી શકશો આને પણ ધારી શકશો આને પણ કોઈને પણ ધારશો જવાબ એક જ આવશે પછી શું હોય છે બેટા fi * ui શું હોય છે fi * ui fi એટલે આ છે બેટા આવૃત્તિ એટલે ધ્યાન રાખજો 6 તાલી 18 માઈનસ નો 18 30 × 2 30 દુ 60 30 દુ 60 30 દુ 60 40 એકુ 40 16 0 0 4 એકુ 4 અને 4 દુ 8 જો બેટા 4 અને 8 12 શું થશે 12 અને અહીં સરવાળો કરો 6 ને 4 10 100 100 ને 10 118 ઓકે 8 માંથી 2 જશે 6 1 માંથી 1 જાય 0 1 માઇનસ નો માઇનસ સંખ્યા મોટી પ્લસ તો શું આવશે તો અહીં આવશે બેટા સિગ્મા fi ui = -106 ઓકે ચલો બસ હમણાં અહીંયા બધું કિંમતો મૂકીશું જો બેટા અહીં આપણે ધારેલ મધ્યકની રીત પદ વિચલનની રીત પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા ઓકે x બાર બરાબર શું હોય છે a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h એના પહેલા તમે x a લખી શકશો એ અહીં કેટલા છે બેટા એ અહીં 11.5 છે ઓકે સિગ્મા fi ui કેટલું આવી ગયું બેટા સિગ્મા fi ui -106 ઓકે સિગ્મા fi કેટલું આવી ગયું છે સિગ્મા fi આવી ગયું છે 100 ઓકે અહીંયા આપી છે સવાલમાં બી આપી છે h કેટલો છે h છે 3 3 નો ગેપ છે બસ તો બધી વસ્તુ મૂકી દઈશું x બાર બરાબર a એટલે 11.5 વત્તા સિગ્મા fi ui -106 ને છેદમાં 100
ગુણ્યા એચ, એચ એટલે 3, x બાર બરાબર 1.5 પ્લસ માઇનસ માઇનસ 100 ને ચલો 100 ને 106 વડે ભાગશો, 106 ને 100 વડે ભાગશો તો શું આવશે બેટા? છેલ્લે દશાંશ બે સંખ્યાની આગળ એટલે 1.06 આવશે. ખબર છે? કોઈને બી આના વડે ભાગશો તો એને એ જ આવશે. ગુણ્યા શું કરવાનું છે બેટા? 3. ચલો કરી દો. તો 11.5 6 તાલી 18 3 એકુ 3 માઇનસ અહીં 11.5 માંથી ઓકે એટલે પોઈન્ટ એટલે 50 અહીં 3.18 આ ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ પછી બે સંખ્યા છે આમાં, અહીં પોઈન્ટ પછી એક જ સંખ્યા તો 5 પછી 0 તમે લખી શકશો. માઇનસ કરી દો. 10 10 માંથી 8 જશે 2, અહીં એક એને આપી દીધું 4 4 માંથી 1 આપશે તો 4 માંથી 1 જશે 3, અહીં 11 11 માંથી 3 જશે તો 8. શું જવાબ? ઓકે કશે ને કશે ખોટું આવતું છે. 1 મિનિટ. 6 તાલી 18 30 દુ 60 4 એકુ 4 16 0 0 4 એકુ 4 4 દુ 8 8 અને 4 12. એક જ મિનિટ. જવાબ કેટલું આવતું છે બેટા? એક જ મિનિટ જોઈ લઈશું. 8.32. યસ. તો જવાબ કેટલું આવતું છે બેટા? 8.32. 8.32 જવાબ આવતો છે. યસ સાચો જવાબ છે બેટા. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 8.32. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધા હશે. 33મું છે. નીચે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ એટલે m હોય તો x અને y નું મૂલ્યો શોધો. ચલો તો અહીં આપણે એને સોલ્વ કરીશું. તો સૌપ્રથમ વર્ગ અંતરાલ છે તો અહીં કોનું ટેબલ બનશે બેટા? વર્ગ અંતરાલ. એટલે અને પછી શું છે? પછી શું છે બેટા? આવૃત્તિ. આવૃત્તિ આવૃત્તિ એટલે fi. ઓકે ધ્યાન રાખજો. ઓકે પછી આવશે cf સંચયી આવૃત્તિ. શું કહેવાય? સંચયી આવૃત્તિ. અને અહીંથી એક લાઈન દોરવાનો છે બેટા. શું છે? 0 થી 10 0 થી 10 પછી 10 થી 20 10 20 20 30 40 50 ઓકે 10 20 30 40 50 60 અહીં છે 5 અને x 20 15 y ઓકે 5 x 20 5 0 10 20 30 40 50 આની સામે 20 15 y ઓકે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 ઓકે 5 છે 0 થી 5 માં 5 છે y છે ને 5 છે સોરી બરાબર જ છે 5 એની કુલ શું આપી છે સિગ્મા fi કેટલું આપી દીધું છે બેટા 60 જો કુલ આપી દીધું છે ઓકે તો cf કઈ રીતે નીકળે સંચય આપીથી શું હોય છે બેટા સંચયથી બહુ સહેલો હોય છે પહેલા આ સેમ ટુ સેમ વસ્તુને અહીંયા કોપી કરજો ઓકે જો 5 ને x વડે સરવાળો કરશો તો આ સંખ્યા અજ્ઞાત સંખ્યાની સંખ્યા છે એટલે શું થશે બેટા x + 5 અને 20 સરવાળો કરશો તો સંખ્યા જોડે પ્લસ થશે 20 + 5 એટલે 25 25 ને 15 વડે કરશો 5 ને 5 10 ને 0 વધી 1 2 ને 1 3 + 4 40 એને કરશો x + y + 40 અને અહીં કરશો તો x + y + 40 ને 5 45 સંખ્યા જોડે પ્લસ થશે હંમેશા આ ને આ સરખું હોય છે તો તમે એક સ્ટેપ અહીં લખજો
અહીં તેનો સોલ્યુશન સ્ટાર્ટ થાય છે એટલે સિગ્મા એફઆઈ બરાબર શું છે બેટા 60 અને આપણે શું લાવ્યા સિગ્મા એફઆઈ નો ટોટલ x વત્તા y વત્તા 45 બરાબર 60 ચલો બેટા અહીં રહેશે x વત્તા y રહેશે ને 60 ઓછા 45 એટલે x વત્તા y બરાબર 15 આપણને આ એક સમીકરણ મળશે ચલો અહીં હમણાં આપણે મધ્યસ્થ એટલે m શોધવાનો છે બેટા તો m નો સૂત્ર હોય છે l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ને છેદમાં f ગુણ્યા h ચલો n ના છેદમાં 2 સૌ પ્રથમ આવશે n ના છેદમાં 2 કેટલા છે બેટા અહીં છે 60 ના છેદમાં 2 કરશો તો શું મળશે બેટા 30 હમણાં 30 કોની અંદર આવશે એ ધ્યાનમાં રાખો તો સર 30 તો 30 આમાં આવશે ના ખોટો છે જવાબ જો બેટા એક વસ્તુ ધ્યાન રાખજો અને અહીં તમને મધ્યસ્થની કિંમત આપી દે છે એટલે m કેટલી આવશે બેટા 28.5 સો ધ્યાન રાખજો l શું હશે તો બેટા મધ્યસ્થ 28.5 તો આપણે મધ્યસ્થનો જવાબ ક્યાં આવશે 30 થી 20 માં આવશે 30 થી 40 માં આવશે બોલો તો બેટા 28.5 ક્યાં આવશે તો ધ્યાન રાખજો 28.5 અહીં આવશે ઘણા સ્ટુડન્ટ્સને આ કન્ફ્યુઝન હોય છે આના માટે એકદમથી ટ્રીકમાં ધ્યાન રાખો આ 28.5 કેમાં આવશે સર 30 20 થી 30 ની અંદર 28.5 આવશે એટલે આ લઈ લેવાનું હોય છે બસ આ ધ્યાન રાખજો બધામાં અપ્લાય કરશો 100% સાચું જ આવશે ધ્યાન રાખજો બેટા એટલે તમારે L બરાબર શું થશે L એટલે લોઅર કિંમત એટલે આવશે એનો 20 એક જ મિનિટ બેટા ઓકે L થઈ ગયા n ના છેદમાં 2 આવી ગયા CF કયો હોય છે બેટા CF હોય છે હંમેશા જે હોય છે તેના ઉપર CF એટલે CF બરાબર x વત્તા 5 ઓકે F કયું હોય છે F ની લાઈનમાંથી આવશે F ની લાઈન એટલે F બરાબર 20 અને H છેલ્લે શું આવશે H છે તો H કેટલો છે બેટા કેટલું વધે છે 0 થી 10 10 થી 20 30 40 50 તો કેટલું વધે છે બેટા 10 ઓકે બસ બધી વસ્તુ આવી ગઈ છે મૂકી દઈશું L કેટલા છે બેટા 20 ચલો એને થોડુંક વ્યવસ્થિત લખી દઈશું 28.5 બરાબર 20 પ્લસ n ના છેદમાં 2 કેટલા છે બેટા 30 માઇનસ CF કેટલો છે બેટા CF x પ્લસ 5 તો અહીં હંમેશા જ્યારે બે કિંમત હશે બેટા ત્યારે 100% કાઉન્સનો જ યુઝ થશે એટલું ધ્યાન રાખજો ને છેદમાં f કેટલા છે બેટા 20 ઓકે h કેટલા છે બેટા 10 ઓકે 10 દુ 20 એટલે શું વધશે નીચે 2 સંખ્યા પાસે આવશે એટલે શું થશે બેટા 28.5 માઇનસ 20 ઓકે અહીં થશે ખુલશે 30 માઇનસ x માઇનસ નો 5 ને છેદમાં 2 28 માંથી 20 નીકળી જાય 28 માંથી 20 નીકળે સર 8.5 જો 8 તો આવશે ને આવશે જ 0.5 તો રહેશે ને રહેશે એટલે 30 માંથી 5 સંખ્યામાંથી સંખ્યા નીકળે 30 માંથી 5 જાય તો કેટલો હશે બેટા 25 માઇનસ x ને છેદમાં 2 અહીં કશું નથી તો ચોકડી ગુણાકાર 8 દુ 16 16 ને 1 17 8 દુ 16 અને 0.5 મળીને 1 એટલે 17 થઈ જશે બેટા અહીં થશે 25 માઇનસ x આ બાજુ આવી જશે જો x આ બાજુ આવશે તો આ બાજુ સંખ્યા પાસે એટલે 25 માઇનસ 17 x બરાબર 25 માંથી 17 જશે તો કેટલા આવશે 8 x બરાબર શું આવશે બેટા 8 આ x ની કિંમત આવી ગઈ બેટા એક કિંમત આવી ગઈ આપણને y પણ લાવવાનો છે જસ્ટ એક મિનિટ ચેક કરી લઈશું x બરાબર 8 છે ઓકે તો અહીં કિંમતો મૂકીશું ઓકે થોડુંક આને મેં ટૂંકું કરી દઉં છું બેટા ચલો ઓકે અહીં છે આપણી પાસે જવાબમાં x વત્તા y બરાબર કેટલા છે બેટા 15 તો x ની કિંમત કેટલી આવી આપણી પાસે 8 વત્તા y બરાબર 15 એટલે y બરાબર 15 માઇનસ 8 સો y બરાબર 15 માંથી 8 જશે તો કેટલું આવશે 7
ઓકે, તો આ આપણો જવાબ છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો, જવાબ સાચું છે. જો એવી રીતે બી કરી શકશો બેટા. જો જવાબ ચેક કરવા હોય તો કઈ રીતે કન્ફર્મ કરશો? x ની કિંમત આ x વત્તા y અહીં બરાબર કરી દેજો. જો એટલે 60 બરાબર x વત્તા y વત્તા 45, તો 60 બરાબર x ની કિંમત કેટલી છે બેટા 8 વત્તા y ની કિંમત કેટલી આવી 7 વત્તા 45, તો 60 બરાબર 8 ને 7 15, 15 વત્તા 45 અને 15 ને કેટલા થાય 60. આ બાજુ પણ 60, લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગઈ એટલે જવાબ આપણે 100% સાચું છે. એટલે આ ચેક થઈ ગયું, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હમણાં છેલ્લો દાખલો આવી ગયો છે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે, ફર્સ્ટ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 ન મળે એટલે 5 મળે નહીં એટલે ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. પછી કે છે સૂચના, એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવો એ બંને એક જ પ્રયોગ ગણવામાં આવે છે. એ તો ખ્યાલ તો હશે. જો એક પાસાને અહીંથી ઉછાળી દો, એક પાસાને અહીંથી ઉછાળો, સર બંને એક જ થયા. કા 2 પાસાને એક સાથે, જો એક અહીંથી એક અહીંથી, કા એક પાસાને એક વખત ફેંકા પછી 2 વખત ફેંકો તો પણ સેમ જ ઘટના હોય છે. તો ચલો પહેલા આ ઘટનાને પરિણામો બનાવી લેશું. કુલ પરિણામ કા કુલ સંભાવના અહીં હોય છે 6 ની ઘાત 2 એટલે 6 ગુણ્યા 6 એટલે થશે બેટા 36. સો ચલો અહીં લખીશું 1 2 3 4 5 ને 6. ઓકે, ને પછી આવશે ફરીથી 1 2. ઓકે, એક જ મિનિટ બેટા, આનાથી ફટાફટ થશે. આ તમે નહીં કરી શકશો બેટા, તમારે તો બનાવવા જ પડશે. એટલે બનાવવાની સ્પીડ પણ રાખજો. કેટલી વખત બનશે? 6 વખત. 1 2 3 4 5, હજુ એક વખત. ઓકે, ચલો અહીં હમણાં બીજા કલરથી 1 1 1 1 1 1, બરાબર. તો બસ આને પણ કોપી કરી લઈશું. તમારે બેટા બનાવવા જ પડશે એટલે થોડુંક ધ્યાન રાખીને સ્પીડ ઝડપ રાખજો. અહીં કોમા આવશે વચ્ચે. સોરી, ઓકે, પછી અહીં આવું પણ કરી દેજો. ઓકે, એક જ મિનિટ. હા લે લો, મને ખબર પડી અવાજ આવી. કુલ પરિણામો કેટલા મળી ગયા? 36. ચલો અહીંથી પહેલો દાખલો, ઓકે, એને કહીશું P of A અને બીજો દાખલો P of B. 5 મળે અને એક કહે છે 5 ન મળે. ઓકે બેટા, એક પણ
વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, 5 ન મળે તો ધ્યાન રાખો, જો અહીં મળતું નથી, અહીં મળતી નથી, ઓકે, 1 2 3 4 સર 5 આવી ગયા, એને છોડી દો 6, એટલે એમાંથી એક આ નીકળી જશે, બધી જ આ લાઈન નીકળી જશે બેટા, અહીંથી આ લાઈન નીકળશે ને બીજી, ઓકે, આ બધી જ લાઈન નીકળશે, એટલે તો કેમ અહીં બી 5 છે, અહીં બી 5 છે, અહીં બી 5 છે, અહીં બી 5 છે, અહીં બી 5, અહીં 5, પછી ઓહો અચ્છા અહીં ખોટું થયું છે, કેમ કે અહીં 1 2 3 4 5 6 1 1 એટલે અહીં 2 2 આવશે, સોરી બેટા, અહીં દરેક જગ્યા શું આવશે, 2 ને 2 આવશે, ઓકે, થોડું જલ્દી ભાંચીમાં ભૂલ થઈ ગઈ છે બેટા, ચલો અહીં શું આવશે, 1 1 ની લાઈન, તો અહીં શું આવશે બેટા, 2 2 ની લાઈન, સોરી, એટલે તો કહે છે કે કેમ મિસ્ટેક થાય છે, સોરી, તમે લોકો જોઈને કમેન્ટ કરો છો, એટલે 3 3 3 3 3 અને 3, અહીં પછી 4 4 4 4, જે રીતે તમને ભાવે તેવી રીતે કરી શકશો બેટા, જો ધ્યાન રાખજો, બરાબર, તો અહીં આવશે 5 5 5, કેમ કે 5 અમને મળતું જ નહીં હતું ને, 6 6 6 6 6 અને 6, ઓકે, તો બરાબર છે, ઓકે, સોરી, ચલો બેટા, જો અહીંથી 5 ની લાઈન દેખાય છે, ઓકે, અહીં સુધી, અહીં બધી જ લાઈન કઈ છે બેટા, 5 5 ની, ઓકે, દેખાય છે, 5 મળે છે, ઓકે, પછી ક્યાં છે 5 5 ની લાઈન આ છે બેટા, આ અને આ, એટલે આ નહીં રહેશે, શું કે છે 5 મળે નહીં એટલે આ લાઈન નીકળશે 5, આ લાઈન નીકળશે 6 6 આ બાજુ છે, 6 આ બાજુ, 6 ને 6 કેટલા થશે 12, 12 માંથી એક વખત આ નંબર બંને જગ્યા રિપીટ થાય છે, જો આની લાઈનમાં પણ છે, આની લાઈન, એટલે 12 12 માંથી એક નીકળી જાય એટલે એક ડબલ છે, એટલે કેટલા થશે બેટા 11 11 મળે છે ને કુલ સંભાવના છે 36, 36 માઇનસ 11 એટલે શું આવશે બેટા 25, જો જોશો ને તો એમાં 1 2 3 4 5 6 7 8 9 10 10 15 15 પછી 20 20 પછી 5 5 10 5 15 5 20 5 છે પછી 25, હા આ લાઈન બી ઓછું થશે ને બેટા, આ લાઈન ને આ લાઈન બંને ઓછા થયા છે, તો જો અહીંયા 1 2 3 4 5, આ આખું લાઈન નીકળી જશે, આ આખું લાઈન નીકળશે, એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, 5 5 પછી 25, એટલે મળે એટલે એને લખશો 25 ને છેદમાં કુલ સંભાવના એટલે 36, બરાબર, આ આપણે જવાબ આવશે, કેમ કે 25 અને 6 કોઈના ઘડિયામાં આવતું નથી છેલ્લે, ઓકે, એવું, અને પીબી ને જવાબ શું આવશે, ઓછામાં ઓછા એક વાર, ઓછામાં ઓછા એક વાર એટલે જો બેટા ઓછામાં ઓછા ઘણાને કેસ જ નહીં સમજાતું કે આ ઓછા ઓછા મેં કઈ રીતે જો બેટા તમને સ્કૂલમાં પૂછવામાં આવે કે ઓછામાં ઓછા 10 રૂપિયાને આપવાના છે, ઓછામાં ઓછા 10 રૂપિયા, એનો મતલબ શું થશે, સ્કૂલમાં 10 રૂપિયા ઓછામાં ઓછા કીધું છે, તો 10 કરતા નીચે આપશો કે 10 કરતા ઉપર, તો સર 11 આપી શકીશ, યસ સર, કેમ કે ઓછામાં ઓછાને કહી દીધું છે કે તમે ઓછામાં ઓછા 10 રૂપિયા આપી શકશો, તો 10 10 ને 11 12 13 14 150 બધું જ આપી શકશો, પણ ઓછામાં ઓછા કીધું એટલે નીચે નહીં આવશો, તો ઓછામાં ઓછા એક કીધું તો એક આવશે ને જ્યાં બે હશે તેવો આવશે, તો જો ઓછામાં ઓછા 5 એક જગ્યા, એક બધી જગ્યા અહીંયા 5 મળે છે, 1 2 3 4 5 5 થયા, અને અહીંયા પણ 6 7 8 9 અને 10, અહીં જોશો તો અહીંયા ડબલ વખત છે, એક બે છે, બે લેવાશે, ઓછામાં ઓછા એક કીધું, એક કે બે પણ આવશે, એટલે અહીં થશે બેટા 11 11 ના છેદમાં 36, એકદમ સિમ્પલ દાખલા છે બેટા, પેલા ટેબલ બી બનાવજો, ટેબલના પણ માર્ક્સ રહેશે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો, અને બીજું એક શોર્ટકટ ટ્રીક કહી દઉં, અહીં શું કહે છે 5 મળે, 5 ન મળે અને 5 મળે, તો આ ઘટના એક ઘટનાની પૂરક ઘટના છે, શું આ ઘટના એક ઘટના બીજી ઘટનાની ઊંધી હોય ને તો શું કહેવાય એને પૂરક ઘટના, પૂરક ઘટના હોય ને બેટા તમે એની આવી રીતે બી કરી શકશો, ને બીજું પી ઓફ એ બરાબર કેટલું આવી ગયું 25 ના છેદમાં 36, તો એને પી ઓફ બી શોધવા માટે
36 માંથી 25 ને બાદ કરી દો આમાંથી તો 36 તો ટોટલ આવશે ને એની ઉપર આવશે 11 એટલે 11/2 એવી રીતે પણ ગણી શકશો કાં તો P of A અને P of ડેશ એ કહી શકશો P of A 12 એવું પણ તમે શોધી શકશો આઈ હોપ કે તમને આ બધું સમજીને મજા આવી હશે અને કમેન્ટ કરજો અને આના પછી જ બેટા બોર્ડના પ્રશ્નપત્રો આવવાની તૈયારીમાં છે બોર્ડના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું આપણે પછી ગાલા અસાઇનમેન્ટ આવી જશે સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અત્યાર સુધી કરી દીધું